પણ વ્યક્તિને પદ પ્રતિષ્ઠા અને પૈસો આવે ને એટલે અહમ આવે આવે અને આવે. આવું કીધું છે. બડ અધિકાર દર્જ જબ પાવા, બડ અધિકાર દર્જ જબ પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. અતિ અભિમાનો હૃદય તબયાવા. શ્રી રામ જય રામ જય જય રામ. નહીં કો અસ જગમાં જન્માહી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુતા પાહી તાહી મદ નાહી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુતા પાહી તાહી મદ નાહી. શ્રી રામ જય જય રામ. બળ અધિકાર દક્ષ જપ પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. દક્ષ રાજાને બ્રહ્માએ પ્રજાપતિની પદવી આપી અને એના મનમાં અભિમાન આવી ગયું કે મારા જેવો કોઈ મોટો નથી અને આ જગમાં કોઈ એવો નથી કે એકવાર એને પદ પ્રતિષ્ઠા અને પૈસા મળે અને એનામાં અહંકાર ન આવે. આવો અહંકાર આવી ગયો અને બ્રહ્માએ એક મોટા સત્રની રચના કરી. બધાય દેવતાઓને અને બધાને એમને બોલાવ્યા છે. પરિસભાની અંદર બ્રહ્માજી બેઠા છે, બધા દેવતાઓ બેઠા છે અને એ વખતે એને દક્ષ અંદર પ્રવેશ કર્યો. બધા દેવતાઓ ઊભા થઈ ગયા. બે વ્યક્તિ ઊભા ન થયા, એક બ્રહ્મા અને એક શિવ. આમાં શંકર ભગવાને બેઠા હતા અને આ બે ઊભા ન થયા. દક્ષ આવી અને આખી સભામાં આમ જોયું, બે વ્યક્તિ બેઠા હતા. બ્રહ્મા તો એના પિતા થાય એટલે કદાચ દીકરો આવે એટલે કે બાપ ન ઉભા થાય એટલે બ્રહ્મા ઉભા ન થયા તો એને જોયું કે બ્રહ્મા તો ન થાય, પણ શંકર થયા ને એના જમાઈ થાય. શંકરની હારે એને પોતાની દીકરી સતી હતી એનો એને વિવાહ કરેલો એટલે શંકર ઉભા ન થયા ને એટલે એની સામે જોયું. એની સામે જોઈ અને પછી બધાને કીધું બેસી જાઓ અને પછી એ બોલવા લાગ્યો છે કે સાંભળો, આ મારો જમાઈ હજી સુધરો નથી. મારે મારી દીકરીનો લગ્ન આ બાવા જોડે નહોતું કરવું, પણ આ પિતા નો માન્યા. આ બ્રહ્માએ મારા પાસે બહુ કીધું કે તું લગ્ન કર, એટલે મેં મારી દીકરીના લગ્ન કરાવ્યા છે. હજી શમશાનમાં રહે છે, હજી સુધરો નથી, એનામાં સંસ્કાર નથી. આમ જેમ તેમ શંકરની નિંદા કરવામાં. આવું બધું બોલતો હતો ને ત્યારે એની હારે એમનો નંદી હતો. એ નંદી બોલ્યો, ભગવાન શિવ તો શું છે નીચું મોઢું કરીને સાંભળતા હતા. શંકર ભગવાનને એની તમે સ્તુતિ કરો કે એની નિંદા કરો, ભગવાનને કોઈ નો અસર પડે. ભગવાન તો કેવા છે, મસ્ત રામ છે. એ તો મોજે પોતાની મસ્તીમાં હતા. મુझे मेरी मस्ती कहां लेके आई. ભગવાન કેવા છે? मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई. जहाँ मेरे अपने सिवा कुछ नहीं. जहाँ मेरे अपने सिवा कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई.
पता जब लगा मेरी मस्ती का मुझे को पता जब लगा मेरी हस्ती का मुझे को सिवा मेरे अपने कहीं कुछ नहीं सिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई ભગવાન શિવ તો પોતાની મસ્તીમાં રહેવા વાળા એને કઈ નો થયું પણ ત્યાર પછી દક્ષે નક્કી કર્યું હવેથી કોઈ પણ હવન કરો એમાં શંકરને ભાગ નહીં આપવાનો શંકર ભગવાનનું સ્થાપન વગર કોઈ કામ ન થાય આજે આપણે ભાગવત સપ્તાહ કરી છે એમાં પણ જો ભગવાન શિવનું સ્થાન છે પણ દક્ષે નક્કી કર્યું કે હું આજથી પ્રજાપતિ તરીકે જાહેર કરું છું હવે શંકરને ભાગ આપવાનો નથી એના માટે એને પોતે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું અને યજ્ઞની અંદર બધાને કંકોત્રી લખી અને જાહેર કર્યું કે તમારે બધાને કનખલની અંદર યજ્ઞ કરતા હતા આવવાનું હિમાલય વાયા આવવાનું એને હેલિકોપ્ટર લઈને આવવાનું અને કૈલાસ ઉપર થઈને આવવાનું અને શંકરને અને સતીને આમંત્રણ ન આપ્યું એને પોતાના જમાઈને અને દીકરીને આમંત્રણ નહીં બાકી બધાને આમંત્રણ આપ્યું અને પોતે હવન પહેલો હવન હું એવો કરીશ કે જેમાં શંકર ભગવાનનું સ્થાન ન હોય વિમાન બધા નીકળવા માંડ્યા કૈલાસ ઉપર શંકર અને સતી ભવાની એ બે બેઠા છે આમ ડિસ્ટર્બ થાય કે આ બધા પ્લેન નીકળે છે ઉપરથી આટલા બધા પ્લેન કંઈક પ્રસંગ લાગે છે સતત હેલિકોપ્ટર નીકળે ભવાનીએ પૂછ્યું શંકર ભગવાનને કે સ્વામી આટલામાં કોઈ પ્રસંગ છે સામેથી પૂછ્યું એટલે શંકર ભગવાને કીધું કે હા તારા પિતાને ત્યાં એક મોટો યજ્ઞ છે હે મારા પિતાને ત્યાં તો આપણે કંકોત્રી હશે ને આપણે નથી જવાનું ના આપણને આમંત્રણ નથી હે હા આપણને આમંત્રણ નથી અરે મારા પિતાના ઘરે પ્રસંગ ને આપણને આમંત્રણ નથી આપણે તોય જવું છે ન જવાય દેવી આપણને આમંત્રણ ન હોય એ જગ્યાએ આપણે ન જવાય ઈ કે તમે જ મને કથા કરતા ત્યારે કહેતા હતા કે 4 જગ્યા એવી છે જ્યાં તમને આમંત્રણ હોય કે ન હોય તમે પોતે વગર આમંત્રણે જઈ શકો એક પોતાના પિતાને ઘેર પોતાના પિતાના ઘેર કોઈ પ્રસંગ હોય અને કદાચ તમને આમંત્રણ ન આપ્યું હોય તોય તમે વગર આમંત્રણે જઈ શકો બીજા ગુરુના ઘરે પોતાના ગુરુના ઘરે કદાચ આમંત્રણ ન હોય તો આપણા ગુરુના ઘરે પણ આપણે વગર આમંત્રણે જઈ શકીએ એમણે કીધું ત્રીજું એક એવી કે જેવી આવી રીતે જાહેર કોઈ કામ ચાલતું હોય કથા ચાલતી હોય માનો ગૌશાળા છે તો આ ગૌશાળાની અંદર કથા ચાલે છે અત્યારે ધણફુલિયાની અંદર તો કોઈ પણ ગામજન એમ ન કહી શકે કે મારે વગર આમંત્રણે અહીંયા આવી શકે હા જો અહીંથી આમંત્રણ ન આવે તો સમાજની વાડીમાં પ્રસાદ લેવાનું આમંત્રણ જોઈ અહીંયા જમવા જવાનું હોય ને એટલે અહીંથી અમે જાહેરાત કરીશું કે જે કોઈ પણ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે એને સમાજ દ્વારા સમાજવાડીમાં જમવા પ્રસાદ લેવાનું આમંત્રણ છે એટલે આપીશું પણ આ પંડાલની અંદર આ મંડપની અંદર બેસી અને કથા સાંભળવા માટે તમારે કોઈ આમંત્રણની જરૂર નથી એમાં પણ તમે કોઈ આમંત્રણ વગર જઈ શકો એને કીધું મારા પિતાનું ઘર છે મારા પિતાના ઘરે તો સ્વામી આપણે વગર આમંત્રણે જવાય એને કીધું આપણે આ જગ્યાએ વગર આમંત્રણે જવાય પણ એ જગ્યાએ જો આપણે જવાથી આપણો વિરોધ થતો હોય તો એ જગ્યાએ ન જવાય આ 4 જગ્યા હોય તો ન જવાય માટે અહીંયા ન જવાય તારા પિતા આપણા માટે બદલો લેવા માટે આ યજ્ઞ કરે છે પણ ભવાનીથી ન રહેવાનું કે મારે જાવું જ છે મારા પિતાના ઘરે છે અને મારે પાછી સ્ત્રી હઠ આવી શંકર ભગવાન કે હવે શું કરું મારે જવા દેવી જ પડશે એટલે એને કીધું તને જવા દઉં છું નંદી ઉપર બેસીને તું જા હું તારી હારે મારા ગણને પણ મોકલું છું એટલે અહીંયાથી એમ ન થાય કે ઘરેથી કીધા વગર આવ્યા છે હું નહીં આવું હું તો નહીં જાઉં કે
તને પણ હું ના પાડું છું હો, કે તું ન જા. પણ એ કહે છે કે હવે જે કંઈ ભાગ્યમાં લખ્યું હોય છે એ થશે. હે જે કંઈ તું જા, બીજું શું, ના પાડું છું છતાંય તારી મરજી છે ને હટ છે. એટલે આપણા ઘરે હોય ને આપણું વાહન મોકલીને, ડ્રાઈવર મોકલીને, એમ શંકર ભગવાને નંદી મોકલો અને નંદી ઉપર સવાર થયા ભવાની. નંદી ઉપર સવાર થઈ અને ભવાની હારે એક ગણ અને એ લઈ અને ભવાની નીકળ્યા છે. અને ક્યાં પહોંચ્યા? પોતાના પિતાનો જ્યાં યજ્ઞ ચાલુ છે એમાં ભૃગુ ઋષિ આચાર્ય તરીકે બેઠા છે અને પૂષા દેવ જે છે એ શાસ્ત્રી તરીકે બેઠા છે. દક્ષ અને એના પત્ની એ બંને મુખ્ય યજમાન તરીકે બેઠા છે. યજ્ઞ ચાલુ છે. યજ્ઞની અંદર નારાયણ ભગવાનની, વિષ્ણુ ભગવાનના પુરુષ સૂક્તથી બધા આહુતિ અપાય છે. સહસ્ર શિર કાપુરુક સહસ્રાક્ષ સહસ્રપાત શભોમિગો શરત કૃત્વા તદિશદ સાંગુલમ સ્વાહા ઇદમ વિષ્ણુ વિચક્રમે પ્રેધાનિ દદેવદમ સમોઢમસ્ય પાગુસુરી સ્વાહા વિષ્ણવે સ્વાહા. યજ્ઞની અંદર યજ્ઞની ધૂમ્ર શેરો બાદે બાજુ ચાલી રહી છે અને ભવાની આ નંદી ઉપર આરૂઢ થઈ અને યજ્ઞની અંદર આવ્યા હો. આમ દરવાજે ઉભા રહી. આખા યજ્ઞમાં જોયું ક્યાંય શંકરનું સ્થાન નથી, શંકરનું સ્થાપન નથી. એટલું જ નહીં, બધાને દક્ષે કીધું તું મારી દીકરી આવે ને તો કોઈ પણ તમે એને આવકારતા નહીં, કોઈ એમને બોલાવી નહીં. એની ભગીની હતી, ભગીની એટલે બહેનો. મિલી બહોત મુસ્કાના. બધી બહેનો આમ ખીખી કરીને બોલવા માંડી કે બોલો. આ સતી રહી વગર આમંત્રણે આ બેન આવી છે. એટલે બધી જે બહેનો છે એ પણ હસવા માંડી. કોઈએ ભવાનીને બોલાવ્યા નહીં. આખા મંડપની અંદર ભવાની જોવે અને વિચાર કરે મારા બાપના ત્યાં હું આવી છું, મને કોઈ પણ પ્રકારનો આદર નથી. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માં ને વો ઘર કબૂ ન જઈએ પછી ભલે કંચન વર્ષે મેં. જે ઘરમાં તમને જાઓ તમને આવ ન હોય, આદર ન હોય, એના નયનમાં કોઈ ને ન હોય, તમને કઈ આમ લાગણી ન દેખાય, એ ઘરમાં કદાચ હોનાનો વરસાદ થતો હોય ને તો એ ઘરમાં ન જવાય. આજ પોતાના પિતાને ઘેર આવી અને ભવાનીને કોઈ આદર નથી મળ્યો, કોઈ સત્કાર નથી મળ્યો. ભવાની આમ રોવાની તૈયારીમાં હો. ત્યાં એની માં છે ને, એક માનું હૃદય એવું છે કે નિસ્વાર્થ પ્રેમ કરે છે. જો પિતા રહ્યા ને એ પોતાના દીકરાને કે દીકરીને પ્રેમ કરે ને તો એની પાછળ એનો કંઈક સ્વાર્થ હોય કે મારો દીકરો કમાઈને મને દેશે, મારી દીકરી મને કંઈક કમાઈને આપશે, કે મારી સેવા કરશે, નહીં તો છેલ્લે કંઈક તો એનો અપેક્ષા હોય. માં એક જ એવું પાત્ર છે કે જે નિસ્વાર્થ ભાવે પોતાનો દીકરો હોય કે દીકરી હોય એના પ્રત્યે નોછાવર થઈ જાય. માં એટલે માં, બીજા બધાય વગડાના વાહ. ભગવાન પાસે બધો ટાઈમ નહોતો એટલે ભગવાન કહે છે મેં દરેક ઘરમાં એક માનું સર્જન કર્યું. એ મારું કામ કરે છે. જે ઈશ્વર જે કામ કરે એ માન કામ કરે છે. માં એકાક્ષરી કાવ્ય છે. શાસ્ત્રોની અંદર માતાનું જેટલું મહત્વ છે ને એટલું પિતાનું મહત્વ નથી. તમે જુઓ દેવહૂતિ માતા તમે જુઓ, કપિલ ભગવાન જ્યાં સુધી દેવહૂતિ માતાને મોક્ષ નથી અપાયો ત્યાં સુધી કપિલ ભગવાન વનમાં નથી ગયા. અહીંયા માતાનું મહત્વ છે. આગળ ધ્રુવ ચરિત્ર આવશે એમાં પણ, કાલે આવશે સવારે, એમાં પણ માતાનું મહત્વ છે. પિતાનું મહત્વ ક્યાંય નથી બતાવ્યું. એટલે કીધું મીઠા એ મધુને મીઠા મેહુલા રેલો. એથી મીઠી છે મોરી માત રે જનની નિજોડ સખી નહીં જડે રેલો. મધુને મીઠા મેહુલા રેલો. મીઠા મધુને મીઠા મેહુલા
છે કે કદાચ મેહુલો વરસે તો આપણને રાજી થઈ જાય, વ્યોમમાં વાદળી વરસે પણ એ કેટલી વાર વરસે? ઘડીક વરસે. પણ મારી માનો મેઘ તો 12 મહિના હોય. ઘડીક વરસે રે વ્યોમ વાદળી રે લો, ઓ ઘડીક વરસે રે વ્યોમ વાદળી રે લો. મારી માતાનો નેહ 12 માસ રે જનની નિજોડ સખી નહીં જડે રે લો. મારી માતાનો પ્રેમનો પવનો જનની જોડ સખી નહીં જડે રે લો. ઠીક કે મારી માં કેવી ગંગાના નીર જેવી? અરે ગંગા રહીને એના નીર તો વધે અને ઘટે. એક દી જાવ તો ગંગા 2 કાંઠે જાતી હોય, એક દી જાવ તો અડધી હોય, પણ મારી માં ગંગા કરતાય મોટી. એ ગંગાના નીર તો વધે ઘટે રે લો, આ ગંગાના નીર તો વધે ઘટે રે લો. મારી માતાનો નેહ એક સરખો રે જનની ની જોડ સખી નહીં જડે રે લો. મારી માડીનો એક સરખો જો જનની જોડ સખી નહીં જડે રે લો. આ મીઠા મધુને મીઠા મેહુલા રે લો, ઓ મીઠા મધુને મીઠા મેહુલા રે લો. આવી માં જ્યારે એને ભવાનીને જોઈને અને કીધું બેટા આવ મારી દીકરી તું આવીશું ને, અને માં આવી અને દીકરીને ભેટી પડ્યો. તા તો માના ખોડાની અંદર પોતાનું માથું મૂકી અને ભવાની આંખે આખો ખોળવામાં આખો આંસુઓથી ભરી દીધો. રુદન થવા લાગ્યો, ભવાની રોવા માંડી. માનો ખોળાની અંદર ગંગા ને જમના વહેવા માંડી છે કે માં મને આમંત્રણ નહીં, મને તો નહીં, તમારા જમાઈનું ક્યાંય સ્થાન નહીં. મારી બહેનો બધી મારી મસ્તી કરે છે, મસ્કરી કરે, હસે છે. અમે શું એવું કર્યું છે કે અમને આવું અપમાન મારું? માં મને તમે જે દેહ આપ્યો છે ને, આ દેહ મારા માટે નકામો છે. મને આ પિતા અને આ માતાની હું દીકરી ગણાવું ને એ મારા માટે હવે નકામું કયા મોઢે પાછી જઈશ? મારે મારો આ દેહ જ હવે નથી જોતો. તમારી દીકરી જ મારે નથી થાવું. એ જ મારા માટે મોટામાં મોટો દોષ છે. ભરી સભાની અંદર એ વખતે ભવાની બધાને કહેવા લાગ્યા છે કે તમે આટલા બધા ઊભા થઈ અને શિવની તમે આજે નિંદા કરી છે, અને જેને જેને શિવની નિંદા કરી છે એને શું થશે? હાલો, સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુનિજીની શંકર શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુનિજીની શંકર નિંદા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ સો ફલ તુરત બહુ સમખાઉં, ભલી ભાતે પછતાવો પિતા હું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. હે સભાસદો, જેને જેને શંકરની નિંદા કરી છે, જે આ બધા નિંદાના ભાગીદાર બન્યા છો, આ બધાય તમને આનું ફળ તમને મળવાનું છે. આપણો શંકરની નિંદા કરે એને આ જગતની અંદર એનું ફળ મળ્યા વિના રહેતું નથી. તમે બધા પછતાવાના કે તમે આ કાર્ય તમે બધાએ કર્યું છે. અને એ જ વખતે ભવાનીએ પોતે પોતાના અંગૂઠામાંથી એક યોગાગ્નિ પ્રગટ કર્યો છે.
અને યજ્ઞ કરી અને પોતાના શરીરને એ પોતે બાળવા લાગ્યા છે. અસ કહી ઓગ અગની તનુ જારા ભય હું સકલ મખ હાહાકારા. ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અગ્નિ પ્રગટ કર્યો અને ભળ 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 કરતા સતી ભરા યજ્ઞની અંદર બળવા લાગ્યા છે. અને મરતા મરતા સતી પોતે વર માંગતા ગયા છે. સતી મરત હરી સતી મરન શિવ ચરણ અનુરાગા. શ્રી રામ જય રામ જય હરિશન વર માગા ભરત સતી હરિ સન વર માગા. ઓ શ્રી રામ જય જય રામ. જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ શિવ પદ અનુરાગ. ભરત સતી હરિ સમ વર માગા. શ્રી રામ મરતા મરતા સતી બોલી મને જન્મ જન્મ સુધી ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થાવ. આટલું કહી અને સતીએ પોતાના શરીર ને ત્યાં ત્યાગ કરી દીધો. હારે એક ગણ આવ્યો તો એ ગણ દોડતો દોડતો કૈલાસમાં ગયો. કૈલાસમાં જઈ ભગવાન શિવને સમાચાર આપ્યા કે સતીએ પોતે અગ્નિજાળની અંદર પોતાના શરીરને હળગાવી નાખ્યું. અને એ જ વખતે ભગવાન શિવ ક્રોધાયમાન થયા છે. ક્રોધાયમાન થઈ પોતાની જટા છોડી અને ગોળ ગોળ ઘુમાવી અને એક પથરા હારે પછાડી અંદરથી વીરભદ્ર નામનો ભૈરવ પ્રગટ થયો. કાલ ભૈરવ અને કીધું વીરભદ્ર જા યજ્ઞનો ધ્વંસ કરી દે. યજ્ઞમાં ધ્વંસ કરવા માટે વીરભદ્ર પોતાની સેના લઈ અને નીકળ્યો છે. અને પાછળ ભગવાન શિવ પોતે પોતાની જટા ખોલી અને તાંડવ કરતા કરતા નીકળ્યા. શૈલ શુંગ જટ શૈલ શુંગ વિશાલ જટા ધૂત ચંદ્ર બાલ વિમલ નીલ કાજે લોચન તય લાલ લાલ ચંદન સે કોલવા કુમકુમ સિંદૂર ગુલાલ ભક્તિ વરસાદે મુંડલ કી કંઠમાલ હૃદય કુશાલ પટ જાઓ રૂદ્રમાં હૃદયાલ નાને હે બમ 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 હે બમ બમ રમનાથ નાદ વેર સ્વર સુજા શંકર મહારાજ આજ દાનવ નાથે શંકર મહારાજ આજ દાનવ નાથે. ભગવાન શિવ પોતાની જટા ખોલી અને પાછળ આવ્યા. વીરભદ્રે આવી અને આખા જે યજ્ઞ હતો ને એના ભૃગુ જે ઋષિ હતા એને પેલા તો દાઢી ખેંચી અને છેલ્લે હેઠા ઉતાર્યા. ઉત્તરાચાર્ય હેઠા ખબર પડે છે હવન કેમ થાય. ભૃગુને માર્યા, ગુસ્સાના દાંત તોડી નાખ્યા અને બધે હાહાકાર કરી નાખ્યો. ભગવાન શિવ આવે એ પહેલા દક્ષ જે હતા ને એનું માથું કાપી અને યજ્ઞમાં ભૃગુને કીધું દાઢી પકડીને પૂર્ણાહુતિનો મંત્ર બોલ. પૂર્ણાદવિ બરાપત સુપર્ણા પુનરાપત કરીને સ્વાહા આખું નારિયેળની જગ્યાએ દક્ષનું માથું હોમી દીધું. ભગવાન શિવ આવ્યા પણ ત્યારે તો ભવાનીના શરીરમાંથી ભડ 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 ભડભડ બધો અગ્નિ બળતો હતો. શંકર ભગવાન આમ હાથમાં લઈ આકાશમાં ઉડવા માંડ્યા. આકાશમાંથી માતાના શરીરમાંથી એક એક અંગ પડવા માંડ્યું. શરીરના બધા માતાજીના અંગ આખા ઇન્ડિયામાં પડ્યા છે. દેવી ભાગવતની અંદર આ કથા આવે છે. એક એક માતાજીના કઈ કઈ ઉત્પત્તિ થઈ, કઈ જગ્યાએ માતાજીનું કયું અંગ પડ્યું અને કયા માતાજી ઉત્પન્ન થયા એની કથા સાંભળવી હોય તો તમારે દેવી ભાગવતની કથા સાંભળવી પડે. આની અંદર આ માતાજી છે ને એમાં આમાંથી માતાજીના બધા સ્વરૂપો થયા છે. એમાં આપણું અંબાજી ગબર ઉપર
જે ગબર છે એની ઉપર માતાજીનું અંગ પડ્યું, અંબ પડ્યા, માતા માં પડી અંદર, એટલે અંબા થઈ. એટલે અંબાની ઉત્પત્તિ થઈ છે આપણા ગુજરાતની અંદર. અંબાજી એ માનું શરીર છે. વૈષ્ણો દેવી માતાજીના આવા 52 શક્તિપીઠ છે. 52 શક્તિપીઠની કથા, નવ દુર્ગાની કથા, 64 જોગણીની કથા, આ બધી કથા દેવી ભાગવતમાં આવે. માતાજીની કૃપા થાય અને ક્યારેક દેવી ભાગવતની કથા થાય તો આપણે ક્યારેક એ પણ સાંભળશું. અહીંયા ઉમૈયા માનું મંદિર પણ છે માતાજીનું, તો દેવી ભાગવતની કથા આવે એમાં માતાનું મહત્વ આવે, એમાં માતાનું ભાગવત છે અને અહીંથી એનું ભાગવત શરૂ થાય છે. પછી પણ આ ભાગવતમાં આટલી જ કથા છે. અને પછી ભગવાન શિવને આ રીતે ફરતા ત્રણેય દેવતાઓએ વિનંતી કરી, પ્રભુ તમે પધારો અને આ યજ્ઞ જે છે એને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરો. ભગવાન શિવને બોલાવવામાં આવ્યા, બધાએ પ્રાર્થના કરી. ભગવાન શિવ તો કેવા છે, આમ એકદમ જલ્દી રાજી થઈ જાય, પાછા આશુતોષ છે, જલ્દી ગરમે થઈ જાય અને જલ્દી ઠંડાઈ થઈ જાય. ભગવાન શિવને કીધું તમે યજ્ઞ પૂર્ણ કરાવો, પણ કીધું ત્યાં તો દક્ષનું માથું કાપી નાખ્યું. એને વીરભદ્રને કીધું કે વીરભદ્ર માથું લાવ. એ કે માથું મેં હોમી દીધું, તો બીજું લઈ આવો. અહીંયા બોકડો એક મહિલો, બોકડાનું માથું કાપી નાખ્યું. કાપી અને ભગવાન શંકરના હાથમાં આપ્યું. ભગવાન શંકરે બોકડાનું માથું દક્ષ ઉપર મૂક્યું. જેવું મૂક્યું ને અને કરતા બોકડો માંડ્યો બોલવા અને ભગવાન રાજી થઈ ગયા. આજે પણ તમે શંકરના મંદિરમાં જાઓ ને તો તમારે દર્શન કરવાના. અને તમને ખાસ કહું, પુરુષોત્તમ મહિનાની અંદર શંકર ભગવાનના મંદિરમાં અત્યારે તમે જાઓ અધિક મહિનામાં, તો પોઠિયો હોય ને, એ પોઠિયાના 2 શિંગડા હોય ને, અહીંયા તમારે 2 આમાં હાથ રાખવાના અને એમાંથી શંકર ભગવાનના દર્શન કરવાના. ક્યાંથી? પોઠિયાના શિંગડાના વચ્ચેથી. અને તમારી મનોકામના જે હોય ને એ તમારે માંગવાની કે હે શંકર ભગવાન, આ પુરુષોત્તમ મહિનાની અંદર તારા દર્શન કરી આ પોઠિયાના 2 શિંગડા વચ્ચેથી હું જોઈ અને મારી આ મનોકામના કહું છું, તમારી મનોકામના સિદ્ધ કરી દેશે. પુરુષોત્તમ મહિનામાં એનું માધ્યમ છે, પોઠિયાના શિંગડા વચ્ચેથી દર્શન કરવાના અને એમાં પછી બોકડો બોલાવવાનો. એમ બોકડો બોલાવજો, શંકર ભગવાન દાંત કાઢવા પડશે કે તમારા હારા હતા ને એનું માથું તમે ચોટાડ્યું છે ને, એટલે મારા ભગવાન શિવ તમારા ઉપર રાજી થઈ જશે. આટલું કહેશો ને એટલે શંકર ભગવાન પુરુષોત્તમ મહિનામાં બહુ પ્રસન્નતા આપશે. ભગવાન રાજી થઈ ગયા. બધા દેવતાઓએ શંકર ભગવાનની સ્તુતિ કરી છે અને શંકર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બધા યજમાનો આવી જાજો આજના પૂજા માટેના, સાયંકાલના. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે જાપ જપો સવ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે જાપ જપો સવ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય ને વૈરા, હે મંત્રથી રામ બોલી બાબા.